આજ તો બાજુવાળાને પણ કામમાં લગાવી દીધા. સવારમાં યશુને ઉઠવું પડે એટલે એને બહુ કંટાળો આવે, પણ ઉઠવું તો પડશે જ ને, સ્કૂલે જવાનું છે. યશુ માટે લંચ બનાવ્યું અને લેટ થઈ જાય ને એટલે યશુ જો આવી રીતે હાથમાં લઈને ખાઈ લે. સ્ટાર્ટિંગમાં યશુને બહુ રોવા આવતું, પણ હવે તો એમની મેમ સાથે યશુને અલગ જ સંબંધ થઈ ગયો છે, એટલે સ્કૂલમાં એને ગમવા લાગ્યું છે. યશુ રમે છે ત્યાં સુધી આપણે મેમ સાથે રીલ્સ બનાવી લઈએ, કેમ કે હવે મેડમ મારા પણ ફ્રેન્ડ બની ગયા છે. ઘરે નથી જવું અને ડાયરેક્ટ પાર્કમાં જવું છે. પછી થોડી વાર હિંચકા ખવડાવી અને પછી ઘરે લઈને આવી, એ પણ જબરદસ્ત. આજે ચકરી ખાવાનું મન થયું, પણ મારી પાસે સંચો તો નથી. ગુજરાતમાં જે બધું તો ફ્રેન્ડ પાસેથી લઈને આવી. અહીંયા સાગર કઈ પણ લાવવા જ નથી દેતા. કઈ પણ લાવવા માટે કહો એટલે એક જ ડાયલોગ, હમણાં પોસ્ટિંગ આવી જશે. અહીંયા શું કામ ને સામાન ભેગો કરો. અચ્છા ઠીક ચકરી માટે લોટ સ્ટીમ કરીને ચાળી દીધો. હું કઈક કામ કરું અને એ શું થોડી બાકી રહી. પછી બધા મસાલા તલ, અજમા, આદુ, મરચા, 1 ચમચી તેલ નાખી અને મોણ આપી દીધો. દહીં અને પાણી વડે લોટ બાંધ્યો અને પછી ચકરી પાડી અને હજી તળવા લાગી ત્યાં તો બાજુવાળા દીદી આવ્યા, તો મેં એને પણ લગાવી દીધા. બેસવાનું થોડું હોય. પછી બધાએ મળીને નાસ્તો કર્યો, પણ અમારે યશુબેન તો સુઈ ગયા છે જો, એ પણ હાથમાં લોટ રાખીને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.